મકાનના ભાગ ઇલેક્ટ્રિક તાર હોર્ડિંગ તૂટી પડવાના બનાવો બનવા માંડ્યા છે। આજે દિવાલ અને ઝાડ નીચે 4 વાહનો દબાઈ જવાના બનાવો બન્યા હતા। સાંજે જોરદાર વરસાદ ખાબક્યો તે દરમિયાન માંજલપુરના ઈવા મોલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતા નીચે એક કાર અને 3 ટુ વ્હીલર દબાયા હતા, જેથી ફાયર બ્રિગેડે ઝાડ કાપીને વાહનો કાઢવાની કામગીરી કરી હતી। સદનસીબે ઉપરોક્ત બંને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। એવું હતું કે અને કોલ મળતા એવું કે ગાડી નીચે ગાડી 2 એક્ટિવા અને વ્હીકલ દબાયેલા છે। જે અમે કોલ મળતા અમે ઘટના સ્થળે તપાસ કરી, તેમાં ગાડી અને એક્ટિવા હતું, જેને અમે ઝાડ કટિંગ કરી સહી સલામત એને ખસેડી। વીજ થાંભલાઈ જાય તૂટેલા જોવા મળે, શું લાઈન ચાલુ હતી એ ટાઈમે? ના, એ ટાઈમે સપ્લાય બંધ કર્યો હતો। વીજળીના દ્વારા અમારું સંપર્કમાં લેતા એમને જાણ કરેલી કે વીજળી સપ્લાય અમે ટોટલી કટ કરેલી। કેટલા વાગે સર કોલ મળ્યો તમને? 6:10ની આસપાસ અંદાજે કોલ મળેલો। શું નામ આપણું? નારણમાળી જેડીસી ફાયર આપણે જેડીસી ફાયર સાહેબ।